સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ પહેલો, વાર્તા નંબર 84. રામાનંદ સ્વામીને મળવા માટે મહારાજ લોજમાં રોકાણા ને મુક્તાનંદ સ્વામીને ધ્યાન કરતા કેટલાક ચમત્કાર જણાવ્યા તથા જન્માષ્ટમીના ઉત્સવ વખતે પારણામાં લાલજીને બદલે પોતે દેખાયા તે ચરિત્ર. ત્યાર પછી મહારાજે બીજે દિવસે ઉપદેશની વાતો કરી ને ત્રીજે દિવસે શ્રી નીલકંઠ બ્રહ્મચારીએ સહુ સંત હરિજનની સભા ભરાઈને બેઠી હતી તેમાં અતિ પ્રેમાતુર થઈને રામાનંદ સ્વામી ભેગા થવાની વાત કાઢી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ વાત કરી કે અમારા ગુરુ છે તે ઉદ્ધવનો અવતાર છે, તેને તમે મળશો ત્યારે પરસ્પર હેત થશે. તે સાંભળીને મહારાજે કહ્યું, જે રામાનંદ સ્વામીને હું જાણું છું, તે ઉદ્ધવનો અવતાર છે ને તેમણે મારા માતા પિતાને ગુરુમંત્ર દઈને શિષ્ય કરેલા છે. તે વાત મને નાનપણમાં મારા માતા પિતાએ કરી હતી અને તે વખતે કહ્યું હતું કે તમે ઉદાસી થાઓ તો પશ્ચિમ દેશમાં રામાનંદ સ્વામીને મળજો, માટે મારે તેમને મળવાનો સંકલ્પ છે. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે, તમે ધીરજ રાખીને અહીં રહેશો તો જરૂર તમને મળશે. પછી મહારાજ ત્યાં રોકાણા. તેવામાં જન્માષ્ટમી આવી. તે સમયા ઉપર ગામો ગામના સત્સંગીઓ દર્શને આવ્યા. પછી મંદિરને બારણે તોરણ બાંધ્યા ને ચાકળા તથા ચંદ્રવા બાંધ્યા ને કેળના સ્તંભ રોપ્યા ને વાજિંદ્ર વગાડવા લાગ્યા ને કીર્તન ગાતા ગાતા અડધી રાત થઈ ગઈ ને ચંદ્રમા ઉગ્યો તેનો પ્રકાશ દેખાણો. તેવે સમયે પારણામાં લાલજીને પધરાવીને આરતી કરી. પછી પારણામાં લાલજી ઝૂલતા હતા ત્યારે શ્રી નીલકંઠ બ્રહ્મચારીએ એક ઐશ્વર્ય દેખાડ્યું કે પારણામાં જુઓ લાલજીની જગ્યાએ પોતાનું સ્વરૂપ દેખાડ્યું. ત્યારે સૌ પારણામાં તો શ્રી નીલકંઠ બ્રહ્મચારી દેખાય ને લાલજી ન દેખાય. તે જોઈને સહુ વિસ્મય પામી ગયા ને વળી સભામાં જોયું તો ત્યાં પણ મહારાજને બેઠેલા દીઠા. ત્યારે સહુએ જાણ્યું જે આ બ્રહ્મચારી કોઈ ઈશ્વર અવતાર છે એમ જાણી પંજરી લઈને સહુને ઘેર ગયા. પછી મહારાજ અષ્ટાંગ યોગની ક્રિયા કરે તે જોઈને સાધુઓએ કહ્યું, મહારાજ અમને એ શીખવો. ત્યારે તે ક્રિયા મહારાજ સાધુઓને શીખવતા ને હંમેશા આથમણો સમુદ્ર છે ત્યાં નાવા જાતા ને મીંઢી આવળનો રેચ લેતા ત્યારે આથમણી કોર વાવને કાંઠે વડ હતો ત્યાં બેસતા ને કોઈ દિવસ મુક્તાનંદ સ્વામીને કહેતા જે અમારે રામાનંદ સ્વામી પાસે જવું છે. ત્યારે સ્વામી કહે કે ત્યાં હમણાં જવાનું ઠીક નથી. ત્યારે મહારાજ કહે, તમે રામાનંદ સ્વામીનું ધ્યાન કરો ને હું તમારા મનની વૃત્તિ ભેળી મારા મનની વૃત્તિ મેલીશ. પછી મુક્તાનંદ સ્વામીએ ધ્યાન કર્યું. તે 1 કલાક સુધી ધ્યાનમાં રહ્યા ને પછી જાગ્યા. ત્યારે મહારાજ બોલ્યા કે ધ્યાનની વાત તમે કરશો કે હું કરું? ત્યારે મુક્તાનંદ સ્વામીએ મનમાં વિચાર કર્યો કે ધ્યાન તો મેં કર્યું છે ને આ કહે છે કે તેની વાત હું કરું કે તમે કરશો, તે શી રીતે બને? પછી મહારાજને કહ્યું, તમે ધ્યાનની વાત કરો. ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીએ જેવી રીતે ધ્યાન કર્યું હતું ને તેમાં જે સંકલ્પ કર્યા હતા તે કહી દીધા. તે સાંભળીને સ્વામી બહુ રાજી થયા ને મનમાં જાણ્યું કે આ તો રામાનંદ સ્વામી જેવા અંતર્યામી દેખાય છે. વળી મહારાજે કોઈક દિવસે મુક્તાનંદ સ્વામીને ધ્યાન કરતા દીઠા. પછી ઉઠ્યા ત્યારે પૂછ્યું, હે સ્વામી, ધ્યાન નિર્ગુણ કે સગુણ? ત્યારે સ્વામી કહે, ધ્યાન તો નિર્ગુણ. ત્યારે મહારાજ કહે, સગુણ છે તે કહો. ત્યારે મહારાજ બોલ્યા કે તમે સ્વામીની મૂર્તિ ધારીને જે સેવા પૂજા કરી તે નિર્ગુણ, પણ આ તુમડી સૂકવી છે તેને રખે કાગડો અડી જાય નહીં એવા જે સંકલ્પ કર્યા તે સગુણ કહેવાય. તે સાંભળીને વળી મુક્તાનંદ સ્વામી બહુ આશ્ચર્ય પામ્યા